અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલની બદલી થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો તો નવા ચીફ ઓફિસરને આવકાર આપવામાં આવ્યો હતો। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલની બદલી કરવામાં આવી છે। તેમની ભરૂચ પાલેજના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવતા અંકલેશ્વર ખાતે તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદાય સમારોહમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ ચિંતન પટેલની કામગીરીને બિરદાવી તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। તે દરમિયાન અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના નવા ચીફ ઓફિસર તરીકે રાહુલ કુશવાહાએ ચાર્જ સંભાળ્યો છે। તેમનું પણ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। નવા ચીફ ઓફિસર રાહુલ કુશવાહા સમક્ષ અંકલેશ્વર વિસ્તારના વહીવટી અને વિકાસલક્ષી કાર્યને આગળ વધારવાની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે। નમસ્તે। 14/8ના રોજ ટ્રાન્સફર જીઆઈડીસીમાં ટ્રાન્સફરની બદલીનો ઓર્ડર થયેલો હતો। એમાં હું ચિંતન પટેલ જે ચીફ ઓફિસર નોટિફાઈડ અંકલેશ્વરમાં ફરજ બજાવતો હતો। મારી ટ્રાન્સફરમાં આવી ભરૂચ પાલેજ ચીફ ઓફિસર તરીકે થયેલ છે। મારી જોબના સમયમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ મેમ્બરો, નોટિફાઈડ એરિયાના બોર્ડ ચેરમેનો, પાસ્ટ પ્રેસિડેન્ટ, પાસ્ટ બોર્ડ ચેરમેન, કરંટ ચેરમેન સૌને સારો એવો સાથ સહકાર આપેલો છે। હું રાહુલ સિંહ કુશવાહા ચીફ ઓફિસર તરીકે ચીફ ઓફિસર જીઆઈડીસી અંકલેશ્વરમાં મારી નિમણૂક થઈ છે। તો હવે કાલથી મેં ચાર્જ લીધો છે। હમણાં સ્ટાર્ટિંગમાં બધું કામ સમજવાની પ્રક્રિયામાં ભાગરૂપે બધા જોડાય, બધાનું સાથ સહકાર મળે એની અપેક્ષા છે। અને જે બી ઇસ્યુ હશે રેસિડેન્ટ્સના કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટના એ બધા પોઝિટિવલી નિકાલ કરવાની હું ટ્રાય કરશું।